એટલે ઓમ ભાઈ હા એટલે મને કાંઈ જીડું ને સકોડો બાંધ્યો પણ સકડો જ બાંધે તે હું કઈક મળે તો આપણે બાંધવી ને. મને તો આખું શરીર દુખવા દુઃખ માંડ્યું જ ને શરીર આ રોદા એટલે લાગે ને સકડામાં. હા એટલે હા રામ 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 આવો એ રામ રામ રામ. કાકા આવો આવો કેમ હારું ને? હા જય શ્રી કૃષ્ણ રામ રામ બધામાં ને ટીના હા બોલો ને આપણે જડી તૈયાર છે ને? હા જડીબેન તૈયાર જ છે તમે તારે તે તો બોલાવી લે આપણે આ એકડે. મારા કામમાં છે ને એ નહીં કરવાની એટલે ભાઈ લપો મૂકો ને હમણાં કાળ છોકરી બે છે આખી જિંદગી બાઈક કરશે કાળમાં એટલે બકા માંડવો તો છે ને અહીંયા. એ તું પડતા જ નાખજે બધું હારું હારું કરજે અત્યારે અમારું ઉતાવળ છે એક બાજુ વરસાદની હાથી બોલે હારું 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 લ્યો બોલાવો બોલાવો હાલો. લેતા આવો આ જડી જડી કરે ને આને જડી લાગે ક્યાંકથી હાલે ટીના હા હા હાલે હાલે હું હાર લેતો આવ્યો છું. તે કીધું ને લેતો આવજે. આનું મેં તમને કીધું હા હા આય હાર આપી આનો જડીબેન આય 1000 નો એક હાર છે હા સના પીળા ધમરાટ જેવો હે હો બાકી અહીંયા તો દીકરા હા ગીત ગાવું બોલે એક સીતાને તોરણ રામ પધાર્યા બોલે સાની માની બળ છે ને આ સીતાની તોલમાં છે તારો ડો તયા આમાં સીતાને પરણાવ્યો બંધ કરીને. લે હાવ નો કરાય ગીત તો ગાવા દો ગા મારા બાપ નું હો જાય ગા આ નહીં ગાવા દે તાર બાપ મને હાલો હાથ પહેરા દે પેલા તું પહેરાય બા હરખો તો પહેરાય બા તું પહેરા દે બેટા હા જવાન દીકરાને થઈ ગયો તારા બાપ બડે છે તાળીઓ પાડે આ વાતો ને બસ વાળું ગાજો ભાઈ હવે રેડી ને? રેડી જ છે બોલા મેડમ કેટલા વર્ષે માન થઈ ગયું ને હવે કેદીના રાયડું પાડતા હતા હા વહુ વાળો હવે થઈ સાચું ગયો ને હવે 2 મહિને જાય પછી ખબર પડે વહુ કેવા છે અરે કોઈ જાતની ખામી ન હોય એમાં. હવે આ તો હું તમને ખાઈને કેમ કહું છું કોઈ નામ બોલતા આ બધો વાંધો નહીં. હા ભાઈ અલ્યા પક્કા હવે જમવાનું હું એટલે હાવ હાવ ના ઘરે જમજો અત્યારે જવા દે એટલે હા ઓલો સકડા વાળો વાર જોવે છે. હાલો 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 હળવે હાલ છે હો દીકરા હાલ આ તું ક્યાં ઊભી જાત ને એ આવજો આવજો મહેમાન એ આવજો એ જડીબેન આવજો ઓ બાપા આવજો વાહ હા બાપા ઉઈ ગયા લાગે હવે હું રેડ રેડ ક્યાં અત્યારે ભાઈ તે શરમ નથી આવતી તારી જાતને આયા આવીને હોઈ ગયો મારા ભેગો પણ અંદર ના ઉતો તું તને શરમ આવે છે ને અત્યારે તારા અંદર હોવાનું હોય હાલી નીકળ્યો લો બાપા હું અંદર નહીં આમાં બુદ્ધિ નથી કાંઈ પણ મને આ હું હોય હું અંદર નહીં ઉભા રહ્યો જાય ને એને હરમાં તો હશે હજી ભલે આ તો હોય શરમાવાનું હોય પણ ભલે હું તો હુવા ગયો ને આજ નથી એ હરમાં તો હશે હું જાઉં ગમે અત્યારે લવ કરતા હુવા ગયો એને જ્યાં હોય ને સડાવે જ્યાં હોય ને હવા પૂરે આ ભલે ને હવે એ ઝાપોટે વિયો ન થાય એમ થાય. આ બધા હા ભરે અત્યારે તો રાયડું નાખું ને હુવા ગયો આખી રાત મને ન હોવા દીધો લે આમથી આમ ફરે ને આમથી આમ ફરે ઓહો હો જાગ્રત થયો મારા તો એક કોઈ વાડીનું કામ કરવું એક કોઈ ઘરનું કરવું ઉવાર મળતું નહીં પણ તમને હું શું કહું શું? એ તો મને કઈ સમજાણું નહીં કે ભાઈને કેમ આવતો રહ્યો હું એ વિચાર બેઠો બેઠો કરું જ છું હવે ઉઠે ત્યાં ખબર પડે કે હું થયું તું હવે આમ તો સારું થઈ ગયો હવે મારે ઓછો તો ઉતરી ગયો હવે આવી ગઈ ને તો કામ તો ખર્ચા હમણાં સા પાણી લઈ આવશે હા સા પાણી કહી દઉં ને હા કેવું જ પડે ને જડી બેટા હા બા સા લઈ આવ ને હા રેડી આવું છું હા મારો દીકરો ઉઠ્યો કે નહીં ઈ જે ઉઠ્યા નથી એવું એને ઉઠાડતી આવજે એ હા
બસ. આ તો હારી બનાવી હો આદુ વાળી. આમાં વાંધો ને સા તો હવે તોય પી લેજો હો બેટા. હા બા સા તો આને જ બનાવવા દેજે. હા હવે તો હું એને જ દઈશ. પકલા એ પકલા અહીંયા પણ હું તને કહું છું, હું મને તો આ બધું ગેસ જેવું લાગે છે આમાં. એવું જ લાગે છે. આ ભગવાન આને તું મગજ ખરાબ કરી નાખ્યો હાવ. અત્યારે હવારમાં મગજ ખરાબ કરી નાખ્યો હાવ. તાર છોકરી હાવ પાદ માર્યો ને તે તાર બાપાને તો ઉલટી થવા માંડી હાવ. પણ ઓલે આખો રૂમ ગંજવી નાખ્યો છે, આખો રૂમ. હે હા આ શું હા. તમારા હગો ઈ કે હું ગોઠવી નાખ્યો. હું રાતે તમારી પાસે નહોતો આવ્યો, હા? આ હટવા આવ્યો તો. આ હાટુ આવ્યો તો હા આ ધીમા તારા નહીં હું તો લાગતો. ક્યાંથી હુએ મારો દીકરો અને તમે રાયડો રાયડ થયા તા. બાપા હા? 10 મિનિટે પાદે બોલો. અને ધીમા મારી ભેગો આવી હોઈ જા હા તો તારા હાથ વાંધો છે ને. તો પછી પણ એમાં રાયડું ન ખાઈ તો બેટા કુદરતી હોય એમાં થોડુંક કોઈ હાલે. તારે ઈ જ વાંધો લાગે. હા એટલે બાઈને આવતો રહ્યો તો બિસાડો. આ ધીમા ભેગો આવી હોઈ જાય મારી ભેગો. પણ તમે ઘર કાઢે રાખો બિસાડો ક્યાંથી અંદર જાય. આના પાછું બધું ગંજવી મારી તો એ બધું. પણ આમ તો છે ને દીકરા કાંઈ બોલાય નહીં આપણે ઈ તો કુદરતી છે. ઈ તો થોડાક દી તું ખાઈ જા. દવા બવા લેવડાવ. હું દવા 10 મિનિટે એ હાલ્યા કરે કે આ થોડું તોડી નખાય છે. હા. માન મળ્યું છે. પછી ટેમ પડી જાય એમ તો. એ સડી બેટા અહીંયા આવ તો. એ હા બા પૂછવા દે તે સાબા પીધો ને. હા પીધો હમણાં જ પીધો તો વાંધો નહીં. આવડી આવી તમે. હા તું હમણાં સા દેવા આવી હતી કે પાદ મારવા આવી હતી. ફરમાઈ ગઈ શરમાય જ ને હવે નવા તો શરમાય નહીં. પણ જવાબ જ ના દીધો એને. નો દે આવો જવાબ દે. પણ એમ તો કહેવાય ને કે મને કંઈક પ્રોબ્લેમ છે કીધું હોત તો આપણે દવા તો લઈ હવે આવે. આપણે સમજી જવાનું હોય. હવે એને દવા કરાવવાની હોય. હું બાપા હા હવે આ મારથી સહન જ નથી થતું. એટલે ઉતળિયા ફોડે છે. અરે મોટા 555 હું તો યાર કાળે તું સુસુરિયા થઈ એટલે જા. ભાઈ એવું બધું હાલ્યા રાખે અને તું આ છે ને ઢીંગલાની પોતાની રમત નથી. 1 થી લાખે મારે જોઈવી જ નહીં. તારે બોડવા નથી થતું અને તું નથી સમજતો. ઈ વગર કોઈ માણસ હાલે ખરું ઈ કાંઈ નહીં, જો હું સોમા કાકાને બોલાવી લાવું છું. નહીં સમજે આવડો. આ તોડી ન નખાય આવે મામૂલી વાતમાં એને ખબર નથી પડતી હવે. ચારે ગામ ફર્યો તાર મેળ આવ્યો છે. તો અત્યારે ખાતાય ઈ નથી તો મારો કોઈના. ભાઈબંધ સોમો હારો છે માગું લઈને આવ્યો. માન મેળ આવ્યો છે. કઈ? મારે તોડી નાખવું છે. પણ તું કઈ કામની વાત તો કહેતો નથી મને. શું મારા કામ બાપા છે? પાસે હાલો ને એટલે બધું થઈ જાય. હા હું કામ હોય હું ખબર પડે હવે. આવો સોમાભાઈ આવો. એ હા આવો લેવા કેમ આવો. છે? રામ રામ. સારું ને? રામ રામ. બેહો. બેહો. લાંબો બેહો. બેહો. હા પકા શું વાત છે હવે વાત કર મને. જો બાપા હું છે ઈ. મારા બાપાને ખબર જ બેઠી. હા એલા હા. શું વાત છે. એટલે કે તું મારે નથી કેવું. અરે હવે છે ને આ મારો છોકરો છૂટું કરવાનું કહે છે. પણ છૂટું કરવાનું શું કામ એમ. તમને અમને વાત કઈ કરી ને ના ભાઈ તમારે જે હોય કહી દો ને. પણ એને શું ખબર હોય તમે કહો ત્યારે ખબર પડે અરે ને. આને કાંઈ બીમારી છે એમ પૂછું છું. કાંઈ બીમારી છે કઈ શરીરમાં થાય છે કઈ. હા એ થોડીક તકલીફ રહેશે એમ. તો તમે વાત હે? તો ના કરી અમને. પણ એમાં વેવાણ એવું છે ને, મારી બેનના 2 ઘર આ હાટું જ ભાંગ્યા છે. અરે પણ હું તકલીફ ઈ તો ક્યાં. ગેસ થાય પેટ. અરે રે તો પણ તે પણ મને વાત તો કરે ને તારે. હા શું તારું દીકરું. પણ સોમા કાકા આવી વાત મારે તમને કેમ કરવી કયો? આ કોકને કુવામાં ઉતારાય પાદરું કહી દીધું. આ તો સોમાભાઈ તમે વૈશમાં છો ને વાત લઈને આયા એટલે હું કઈ બોલતો નથી હો. તાત્કાલિક ફેસલો થાય આનો. હવે ફેસલો આપણે નથી કરવો. ના ના બાપા, ફેસલો કરી દેવાનો થાય છે. 1 થી લાખે મારે નો થવી. છૂટા છેડા કરવા. પણ મોટા મારી વાત સાંભળ. આની દવા તો મળે, બધી દવા મળે. આ દવા ન મળે. દવા કરીને આપણે રહેવા દે ને માં તને મળ્યું છે આ. સમજી જાને તું. પગલા તું આ છૂટું કરવાની વાત કરે ને
જો ટીબી ની દવા છે, તાવની દવા છે, માથાની દવા છે, બધી દવા છે, પણ આની દવા ન મળે. આની દેશી દવા છે ખરેખરની. હાલો તને ત્યાં લઈ જાવ એમને. ભાઈ હવે કાંઈ બોલતો નહીં, આનું બધું થઈ જાય. વાંધો નહીં, રેવા દે ને, આપણે દવા લઈ લે તો સારી છે. બીજું શું હોય ને પછી નહીં મળે હો. તમે માથે લેશો ને? આ માથે જ લઉં ને, દવા દેશી છે ખરેખર મળે છે. હાલો અલ્યા પણ હાલો અરે બાપા હો સાવો તમારા હગાવાલાને બધાને બોલાવી લો. તમારી છોકરી ગઈ હા એમાં મારા બાપાનો ને મારા બાનો જ હાથ હતો. હા કેસ કરો તો બે માથે કરી દો. તો ખરો. હું સુભાઈ નીકળી કે મારા બા ને મારા બાપા હેરાન કરતા હતા. હા 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 રે બાપા હો ચાલો વાડીએ. હા આવજો. બેટા વહુ બટા ક્યાં વયા ગયા? અહીંયા આવો ચૂલે ચડવા. આવશે નહીં, એનો બરો તો એની પાસે છે. આ પોકલાને ત્રીજી દાળ પરણાવ્યો. પેલી હતી એમાંય કઈ કાઢી લેવાનું નહોતું, બીજી મેળી એ તો એની ગુરુ, અને આ તો એનોય બાપ. જેટલી જાડી એટલી જાડી બુદ્ધિ. ખબર પડે છે કે ટાઈમે કામ કરી. મને તેમ થતું હતું કે આ ત્રીજે ઠેકાણ પરણાવીશ ને તો સારું મળશે અને મને રાંધીને ખવડાવશે. આ તો ઊંધું થઈ ગયું, મારે રાંધીને દેવું પડશે આ જાડીને. મને તેમ થાય કે આનું હું કરું, મને તો એવો ખાર ચડે છે ને કે આમ રોટલા બનાવવાનું મન નથી થતું. એ હું ક્યારની રાડો પાડો છો? રાડું ન પાડું તો હું તને ચાટું? હે આ હાવું કામ કરતી હોય તું ટેસ્ટી મારાની ઘોડે હુતી હોય એટલે તને પડીને લઈ આવ્યો છે મારો છોકરો? આના કરતા તો મારે ન્યા હારું હતું. તો ન્યા રહેવું તું ને, અમારા ભવ બગાડવા હું આવી તું? બહુ બોલ બોલ નહીં કરવાનું. બોલ બોલ નહીં કરવા વાળી. અને હાવું ને આંગળી ચીંદસ બધાય તારા જેવડા છે. તારા બાપે કાંઈ તને શીખવાયું જ નથી. બાપ બાપ ના કરતા. ને તારે હું કરીશ? નકર એ- એટલી જાડી છે ને એટલી જાડી આની બુદ્ધિ છે. તમે નાના નથી, પાર્લર માં જાઓ ને મેકઅપ કરાવો ને 16 વર્ષના નથી તમે કાઈ હાટના થયા. હું તો મારા બાપાની હતી ને ત્યારથી બધું કરાવું છું. કોઈ મને ગામમાં કે નહીં કે આ ગઈઢા લાગે. બધા એમ કે શીતલનો વટ એટલે કેવું પડે. રોજ મારી હાડી, મારા વાળ તો મારે પેલા છે હરખું કરવા. આ તો એમાંથી ને ઊંચા નથી આવતા. ઈ બધી ક્યાં તારે પંચાયત કરવાની જરૂર છે? ક્યાં તારા બાપના પૈસે કરું છું તો તને ઉપાધિ થાય છે? બાપ બાપ ના કરતા નકર એક ઢીકો મારે ને તો હા કાઢી નાખીશ. મારા બાપ હોય કે નહીં, આ કઈ નહીં જોડે એમ. હા જા જા રાંધવા જા. હવે તરાડા ન નાખતા. તો રાંધી નાખજે નતર બરોડા હું તો હોતી લઈશ. નહીં રાંધું તો શું કરી લેશો? શું કર લેવાની ક્યાં કરસ? હમણાં લાકડી લઈને ભાંગી નાખે ટાટિયા. લો તો ખબર પડે. એમાં નહીં માને. એનો બાપ મારી હામું થાય છે. શું ઓય બાપા, ઓય મા. શું બાછો મારી આરે? હાથ મૂકી દે. તું કે એમ જ થાય છે, શાંતિ રાખ. અને તમે એમ નહીં માનો, મારે હવે તમને જેલના હરિયા ગણાવવા જ પડશે. એલી એવું નથી, જા રાંધી નાખ. ના હવે જોવો હું કરું છું ઈ તમે. યા તો દવાની. એલી મૂકી દે. આ હું કરે? આ ડોશી મને. મેં પણ હું ડોશી એમ પણ અરે આ ક્યાંક દવા લઈને ગઈ છે, આ પી જાય તાન બાપને હું જવાબ દઈશી આપણે? આ પકલોય ક્યાં ગયો? આના બાપને ફોન કરું કે વહુ દવા લઈને ગઈ છે. આનો બાપે ક્યાં આવી છે? જ્યારે કામ હોય ત્યારે આઈ ફોન લો પસંદ કરું. આ એના બાપ છો આઈ નથી ઉપાડતો, મારે જવું પડશે. નદીના પાર નથી, આમાંય કઈ કાઢી લેવાનું નથી. એલા પકલા, તારી બાયડી દવાનો બાટલો લઈને ગઈ છે, નો કરે નારાયણ ને પી જાહે તો? આ બધા તમારા લખણ હોય. અરે મેં તો કાંઈ કીધુંય નથી, એમને એમ લઈને ભાગી. ઈ બધું ઠીક, તારા બાપને ને એના બાપને જાણ તો કરી પી જાહે. હું પીવે લાગે છે આ ત્રીજું ઘરે મારું નહીં હાલવા દે. ઈ બધુંય માથાકૂટ મૂકતો આ બેયને ગોત, અને તારી બાયડી પી નો જાય. હાલ હટ હાલ. અને જો પી ગઈ ને એટલે ધ્યાન રાખજો. તો મારી મગજ મારી મુખ બેટા તો હાલ. ઓલા પોલીસ વાળા અમને લીમડા પકડાવી મારશે બધાને. હાલો પેલો પકલો આખી બધા નોખા એ બાપા બાપા અલા એ બાપા ગજબ થઈ ગયો ગજબ. એલા તો ખરા ગજબ થઈ ગયો. શું થઈ ગયો? નો થવાનું થઈ ગયું. એલા બહુ દવાની બાટલી લઈને ગઈ છે, મને તેમ થાય પી નહીં જાય ને. પણ તે
તમે કઈક લપ કરી છે મારી અરે મેં તો કાંઈ લપ નથી કરી. મારું હાલે છે કાંઈ નહીં બહુ આગળ. હાલો પણ એલા પણ હાલો અરે બાપા હોશ આવો પણ તમારા હગાવાલાને બધાને બોલાવી લો પણ એલા તમારી છોકરી ગઈ હા એમાં મારા બાપાનો ને મારા બાનો જ હાથ હતો હા કેસ કરો તો એ બે માથે કરી દો તો કરો હું સુભાઈ નીકળી કે મારા બા ને મારા બાપા હેરાન કરતા હતા હા 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 રે બાપા હા ચાલો વાળીએ હા આવજો એલા પણ એમ ફોન કરીને આજે જોવા તો દે પેલા જોવા તો દે ન્યા કે એણે શું કર્યું છે શું નથી કર્યું અને એના બાપને એના ફોન કરી દીધો બુદ્ધિ વગરનો. ખબર છે ગઈ એમ કરે છે એમ ક્યાંથી ગઈ હોય હાલો જોવા હાલો. આ નહીં માને એનો બાપ હાલ. કહે તો આવો જ છે હાવ અરે છોડે ને મારી નાખશી હમણાં કરીને આરામ ફોન કરવાની જરૂર નથી એટલું બધું જોઈ આવીને ફોન કરી દીધો માનતો નથી હા, પણ મારે છોડે ને દવા હા હા આવો આવો હાલે ઉભા રહ્યો ભાઈ ભગવાન સાંભળો વાત સાંભળો હાલે 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 મને ને તબિયત પાડી દીધી દવા પણ ભાઈ પેલા વાત તો વાત સાંભળો. સાંભળો. આ જઈને જોવો. હું છે હારા વાત સાંભળો મારે છોડ- આ મારા બાઈ રહ્યા ને આ અને અમારા બાપા આ બેનો જ વાક છે આ બેન મારો દવા હા ઈ બે પણ વાત પછી મારજો પણ તારા પેલા બુદ્ધિ તમારી નથી, છોડીને તારા બાપ પૂછો છે, બોલો બાપ ખવડાવત. હે તમારી છોડીને પૂછો શાંતિ રાખો મારા ત્યાં જઈને જોવો તો ખરી એટલે આમ ઊંઘો રે ઘડીક બાર મેં જ્યારથી રાયકડા આપીને ત્યારથી જ તમે બે હેરાન કરો છો મારી છોડીને હાચી વાત હારા હાચી વાત હો આ બહુ હેરાન કરે મારા બા આ તો મારી છોડીને ચોથું ઘર છે ને એટલે જ હું આ કಡೆ રહેવા દીધી ને કીધું ને મેં લઈ લીધી હોય હારા તમે કહો ને હાચી વાત હમણાં તમારી અમારે તો- છોડી- હા આટો પણ પણ તમે ભાઈ પહેલા મારી વાત તો તમે સાંભળો પછી તમે મારજો એટલે આ આનામાં બુદ્ધિ જ નથી અહીંયા અકલનો થાટો જ નથી તારા બાપને માર ખવડાવસ અને હાલો ન્યા જોવા અહીંયા જોવા ભાઈ તો છે હાલો કાંઈ. ક્યાં છે મારી છોડી એમ આવી ઈ તમે હારા આમ જો દવા હાલો પીને મારી પડી છોડી ક્યાં છે જઈશું. હાલો 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 પડી નથી તમે તમારી છોડીને 20 વર્ષ હાંસવી પણ આયા આ મારા બા ને મારા બાપા આમ જો ઓહો કેવા હેરાન હેરાન જ કરે છે હાવ ખોટીનો છે હાવ ખોટીનો તમે મારી છોડીને હેરાન કરી નાખી છે ભાઈ તમે પૂછ્યા વગર તો બોલો માં અરે ન્યા તમારી પોલીસ હાલો, કેસ હાલો. કરો ને, પોલીસ કેસ કરો ને આ બેયને નામ લખજો હા, પહેલા એલા, તારું હોતે નામ લખવું મને છે હું છે હું તો આમ જો એવો હાથું માર, એવો આને માર હાથું. કંઈક. એટલે આ શાંતિ મારી રાખો. છોડી ક્યાં છે પણ તમે મારી છોડી બતાવો પેલા તમારી છોડી ઓલી દવા પીને પડ્યું છો કાંઈ. પડી નથી એલા પેલા જોવો તો ખરા ભાઈ જોવો તો ખરા ઊંઘો રે ને. હારા તમે આમ જો હારા મોર દો તમે મારા બાપ આ છે ને દુશ્મન છે આમ જો હારા અરે બેટા દવા આ શું કરે બેટા તું પૂછો મારી દીકરીને મારી થી ભાઈ જતા બધા હવે તેને જ મારી છે મારી છોકરીને એટલે પણ મેં નથી મારી પોલે પૂછો મારો તો બે મારો બે ઈ જ હતા તમે હોતે ભેગા છો નહીં હું નહીં હારા હું તો આમ તો થોડી ગાય જેવો માર બા તમે કીધું ના મારી છોડીને હેરાન કરો છો આ તો સોતું ઘર છે ને એટલે મેં આ છોડીને રાખી છે બાપા તમારી દીકરીને દીકરી ઘોડે હાથું છું ખોટી વાત. કોઈમાં દવા લઈને દોડે છે દવા પીવે છે પણ પેલા એને હારા પૂછો ખોટી વાત છે બે મારો તમે હોતે હેરાન કરી છે મારી અરે છોડીને હું તો કાંઈ ભાઈ બોલતી જ નથી હું તો ભગવાનના ઘરનું હા, માનું ખોટું. તમારી છોકરી કેને એમ જ થાય માર બા હા ખોટા ઈ તઈ મારો આ તું મારો છોકરો ના અલા, પણ આ છોકરો આ પડશે હા બેટા હવે કાંઈ કહી બેટા હું આવી જશો આવી જશો હવે આ દવા નો પીવાય બેટા કોઈ દી પણ કોણ અહીંયા દવા પીતું તું બાપુ તો તું શું કરતી બેટા એ આ તણે આળસુના સરદાર આખો દિવસ હોય રે અહીંયા કપા હુકાય છે એટલે હું તો દવા સાટવા આવી હે દવા સાટવા આવી હતી તું